વડોદરા મહાસેવા સદન દ્વારા ₹5 કરોડના ખર્ચે બનાવેલ રોડ જેઈબી દ્વારા ખોદકામ કરતી વખતે રોડ બન્યો ખરાબ। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 5 કરોડના ખર્ચે બનાવેલ રોડ જેઈબી દ્વારા ખોદકામ દરમિયાન રોડ બન્યો ખરાબ। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં નવાયાર્ડ નાળા પાસે 5 કરોડના ખર્ચે પંડ્યા હોટલથી ફતેગંજ પોલીસ સ્ટેશન સુધી હાલમાં જ નવો રોડ બનાવવામાં આવ્યો છે। ત્યારે જીઈબી દ્વારા ખાડા ખોદી લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। જો આ કામ રોડ બનાવતા પહેલા કર્યું હોત તો ફરીથી કોર્પોરેશન પર બોજો આવશે। ફરીથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવી પડશે। જ્યારે વિસ્તારના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જાભરવાડ હરીશ પટેલ જીઈબી પર તંત્ર આકરા પ્રહાર કર્યા હતા કે હાલમાં જ આ રોડ બનાવવામાં આવ્યો છે તો ફરીથી ખોદકામ કરીને જીઈબી વાળા રોડને નુકસાન કરે છે। સાથે આવી કામગીરી પર સવાલો ઉઠ્યા છે। ખરેખર તો કોઈ બી કામ કરતા પહેલા વડોદરા મહાનગર સેવા સદનને પૂછપરછ કરવાની હોય તો શું જીઈબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી તે પણ સવાલ ઉઠ્યા છે। જો આવી રીતે રોડ બનાવ્યા પછી ખોદકામ કરે તો વડોદરાની પ્રજાને રોડ સારા નહીં મળે તો કોર્પોરેશનના અધિકારીઓને જવાબ આપવો પડશે। જ્યારે વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જાભરવાડ હરીશ પટેલ જ્યાં ખોદકામ ચાલતું હતું તે ખાડાને પૂરા કરવાનું આવ્યું હતું। આવા અધિકારીઓ સામે પગલાં લેવા ચીમકી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના અમારા વોર્ડ નંબર 1માં શાસ્ત્રી બ્રિજ એટલે કે પંડ્યા હોટલ બ્રિજથી લઈ અને ફતેગંજ પોલીસ સ્ટેશન સુધીનો આ રોડ છે। માત્ર 1 જ મહિના પહેલાં આ રોડ બન્યો છે અને 1 જ મહિના પહેલાં રોડ બન્યા પછી તમે જુઓ કે જીઈબી વાળાએ આ રોડ પર ખાડા ખોદવાનું શરૂ કરી દીધું છે। જીઈબી વાળા કંઈક લાઈન નાખી રહ્યા છે। એમનું એવું કહેવું છે કે કોર્પોરેશન અમને પરમિશન આપી છે તો પછી વડોદરા શહેરમાં વહીવટ કરતા કોર્પોરેશનના કહેવાતા એન્જિનિયરો શું એમને ભાન નથી પડતું કે ભાઈ આ વડોદરા શહેરમાં રોડ 5 કરોડના ખર્ચે જો બન્યો હોય તો એને તાત્કાલિક ખોદી ના નાખવો જોઈએ। આ એમની મિસકોમ્યુનિકેશનના કારણે અત્યારે આ જીઈબી વાળાએ રોડ ખોદી નાખ્યો છે। જે પણ અધિકારીએ આ રોડ ખોદવાની પરમિશન આપી હોય એની પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એની પર પગલાં લેવા જોઈએ અને એને આ જવાબદારીમાંથી છૂટા કરી દેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। મુખ્યમંત્રી શ્રી જો એવું કહેતા હોય, એમને કટાક્ષ કર્યો હોય જ્યારે કે ભાઈ આપણે ત્યાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે રોડ બનાવ્યા પછી ત્યાં ડ્રેનેજ પાણીની લાઈનો નાખી, અન્ય લાઈનો નાખી અને રોડ ખોદી નાખવામાં આવે છે તો એવું ન થવું જોઈએ। એના બદલે જીવતું જાગતું ઉદાહરણ તમે જુઓ કે 5 કરોડના ખર્ચે રોડ બન્યા પછી તાત્કાલિક 1 મહિનામાં તેને ખોદી નાખવા માટે આ જીઈબી વાળાએ ખાડા ખોદી નાખ્યા છે, લાઈન નાખી રહ્યા છે। એટલે આ બહુ દુઃખદ બાબત કહેવાય। જવાબદાર અધિકારી સામે પગલાં લેવાય એવી મારી માંગણી છે। અત્યારે આ પંડ્યા બ્રિજથી છાની જગતનગર સુધી જેટકો કંપનીના કંઈ કેબલનું અંડરગ્રાઉન્ડ કામ ચાલુ છે। આ રોડ અમે વોર્ડ નંબર 1ના તમામ કોર્પોરેટરની લડત બાદ મંજૂર કરાવીને કામ કરવામાં આવ્યું છે। હજુ રોડ બને 1 થી 1.5 મહિનો થયો છે ને એની અંદર આ રોડની ઉપર ખોદકામ ચાલુ થયું છે। રોડ પર ખોદકામ થવાથી રોડની સ્ટ્રેન્થ ઓછી થઈ જશે। ખરેખર જે અધિકારીએ આવી પરમિશન આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં, કારણ કે રોડના ટેન્ડરમાં નિયમ હોય છે કે જે નવો રોડ બને એને 5 વર્ષ સુધી વોરંટીની અંદર કોઈ પણ જગ્યાએ ખોદકામ થવું ના જોઈએ એનું ધ્યાન રાખવું। કોઈ ઇમરજન્સી સુવિધા ના હોય તો ત્યાં સુધી ખોદકામની મંજૂરી ના મળવી જોઈએ। તો જે અધિકારી આવી મંજૂરી આપી છે એની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માંગણી છે। Subscribe now and press the bell icon. Never miss an update.